કેવું નાખ્યું એમ તો કે ને કે મને તીખું નાખ્યું, પણ હું તો એમ કઉ છું કે ઘી ખાઈને પછી પૂછજો કે તને કેવું નાખ્યું. મીઠું લાગ્યું એમ હું કે મીઠું લાગ્યું, વાહ ભાઈ વાહ, મીઠું લાગ્યું એમ કે બોલો વાહ વાહ. સમજ્યા? સાચી વાત છે. એનો સ્વાદ કેવો કે મીઠો, ઈ એના તીખું તું તો ન કહેવાય. આ બધો વાતોનો વિષય છે, હે એનો વિષય છે, એનો વિષય છે. વાતોનો. વાતોથી વસ્તુ પર છે. હમ અહીંયા આપણે એવું બોલ્યા પાણી એટલે વાતમાં આવી ગયું ને, પણ પાણી અહીંયા આવી ગયું. વાતુથી મુદ્દો પર છે, વાતુથી વસ્તુ પર છે. શું છે? પર. પર. હવે એવું કીધું કે જીરે નાખા આ શ્રીમદ ભાગવતમાં એમ નખે છે, સંશય વગરના એ કે ધીરે નાખા શ્રીમદ ભાગવતમાં એવું લખે છે કે ભક્તિ વિનાના સંશય નહીં ટળે. શેની વગરના સંશય નહીં ટળે? ભક્તિ વગરના. શેની વગરના? ભક્તિ વિનાના સંશય નહીં ટળે. નહીં ટળે. કેમ કે નિરંજનભાઈએ ગાયું છે કે ભક્તિ જ મટાડે ભવરોગ ને. નકર તો એમનો મોલે જ્ઞાન મટાડે ભવરોગ ને, જુક્તિ મટાડે ભવરોગ, તપ મટાડે ભવરોગ ને, જપ મટાડે ભવરોગ ને, એવું ન બોલે. એની એવું કીધું છે કે ભક્તિ જ મટાડે ભવરોગ ને. ભક્તિ કોને કહેવાય? હા તો એ તો મારે તમને પૂછવાનું છે કે ભક્તિ કોને કેવી. હા તો પણ એ તો પૂછવાનું છે ને કે નહીં કે ખોટી વાત? હજી તો મેં પૂછ્યું છે કે ભજન કોને કહેવાય. હા તો ભજન તો કેતો, ભજન એટલે અનુભવ. ઈ વાત જો ધન્યવાદ છે, પણ ઈ વાત સત્ય નથી. હા હું તમને કહું છું કે આ વાત સત્ય વાત કેવી? સત્ય હું તમને હા સત્ય કહું, તમારે કેવું? સત્ય કહું તમે હા તો એ તમારે કેવું? ઉભા સત્ય કહો. ભજન કોને કહેવાય ઈ હું તમને કહું. અરે બાપા, કે આ સવાસ ઉસવાસ જે કરે છે ને એને સમરણ કહેવાય. શું કહેવાય? સમરણ. પછી એને અંજંપા જાપ પણ કહેવાય. શું કહેવાય? અજંપા જાપ પણ કહેવાય, એને સમરણ પણ કહેવાય. પણ 5 નામ પ્રગટ બોલે. કેટલા? 5 નામ. ક્યાં ક્યાં? અરે 5 નામ પ્રગટ બોલે. જ્ઞાની હોય તેની ગુજ કરે. 3 નામ સગુણ में, 2 निर्गुण में, पल पल राखे समरण में. 2 नाम एक गिरे नावे, नि अक्षर માં જઈ મિલાવે. એસી રેણી ઉપર જો મન કો નાવે, સુખરામ કહે વહી ઘર હે સંતન કા. હે હવે ની અક્ષર ની વાત આવી ગઈ. અરે અરે બાપા, શેની વાત આવી ગઈ? ની અક્ષર. ના અક્ષર કોઈ વધ્યો નહીં નથી. ત્યાં શૂન થઈ ગયું. શું થઈ ગયું? શું થઈ ગયું? શૂન થઈ ગયું. અને સીધી સુરતા ગઈ નાદમાં. ત્યાં ગઈ. ઈ નિરંતર નાદ સાંભળે છે. શું કરે છે? શું કરે છે? નિરંતર નાદ સાંભળે છે. જેની સુરતા નાદમાં નાગી ગઈ ને, અને નિરંતર જે નાદ સાંભળે છે ને એને કહેવાય ભજન. કોને કહેવાય? કોને કહેવાય બાપુ? એટલે ગંગા સતી કીધું સંતુ કરતો પાનભાઈ એવાની કરજે જે ભજનમાં હોય ભરપૂર. સદાય ને માટે એ નાદમાં એમ નીલ થઈ ગયેલા હોય ને એવાની સંતુ કરજે. આને ભજન કહેવાય. ખોટું હોય તો ના પાડી દેજો. ના ના સત્ય છે બાપા. હા કોળ વાલ ને કરતી. તો જીવનને પણ કીધું છે મારું મન ઈ કે આમ ક્યાં રાખવું ગુરુજી તમે મને બતાવો તો ખરા. બતાવો તો ખરા. એ જીવન જીવને ના રાખજે. તો કે ક્યાં? તો કે અનહદ વાગે તુરા, જળમળ જળમળ જ્યોતિ જળ હરે, અને નિર્મળ વર્ષે નૂરા. એ જીવન જીવને તું ન્યા રાખજે. આ અતિમ સમય અતિમ નક્ષ સુધી તારી સુરત્યા ન્યા નાગેલી હોવી જોઈએ ને તો તું જીતીશ. આ શરીર પડ્યું રહે, સવાસ વયો રહે, બધું પડ્યું રહે, પણ તું નાદ થી પ્રગટ થયેલો છો ને તું નાદ માં પાછો હમાઈ જા. હમાઈ જા. હા શું કે ખોટું? હાચું સત્ય. હે 100%. તો આ નાદ માં નિરંતર સાંભળવો જોઈએ જીવાતમાં. પછી કીધું કે સંતોએ આપણને 5 શીલ આપ્યા. તો કે શું આપ્યા? ચોરી નો કરવી, દારૂ નો પીવો, જુગાર નો રમવો, ખોટું ન બોલવું. ઈ શીલ નથી, ઈ નિયમ છે. બરાબર. શું છે? નિયમ. નિયમ. આવા નિયમ તો માણસ નહીં છે એમનેમ પણ ગુરુ વિના. અને આવા નિયમ તો આવો નખણ પણ લગભગ સત્સંગમાં જાતા હોય એને હોય નહીં.
તો એટલે કોક ને હોય કઠણ અહીંયા કે નહીં. 100% પછી આવા 5 નિયમ આપીને શું કે તમે હવે મનુષ્ય થઈ ગયા. ત્યાં સુધી આપણે ગધેડા હતા. શું હતા? ગધાડા શું હતા? ગધાડા. હવે તમને આ 5 નિયમ બતાવી દીધા, આ 5 તમને શીલ આપી દીધા, એટલે હવે તમને મનુષ્ય થયા. હવે તમારા જન્મ મરણ મટી ગયા. મોટી ગયા. હવે તમને આત્માની ઓળખાણ થઈ ગઈ. નામ રૂપ ને ગુણ જીવ ઈશ્વર ને માયા. હવે તમને ઓળખાણ થઈ ગયા આત્મા. એમ શૈલી નથી પડી ભાઈ. બરાબર. એમ શૈલી પડી ના હે ના ના કે ખોટી વાત? સત્ય વાત. એમ શૈલી નથી પડી. તો કે ક્યાંથી આનો અનુભવ થાય અને કયા રસ્તેથી આના ઘર સુધી પોગાય, આપણા પોગાય. પોતાના નિજ ઘર સુધી નિજ કરવું. કેવી રીતે પોગાય? કે ભય નિંદ્રા મિથુન ને આહાર, હા આ 4 વસ્તુ પ્રાણી માત્ર ની અંદર છે. હાસું હોય તો આ પાડજો, નકર ના પાડી દેજો. હાસી વાત કે ખોટી વાત? જો ભય નિંદ્રા મિથુન ને આહાર, આ 4 વસ્તુ પ્રાણી માત્ર ની અંદર હોય છે. તો આપણામાં 4 વસ્તુ હોય તો આપણે મનુષ્ય કહેવાય કે પ્રાણી? શું કહેવાય? શું કહેવાય? પ્રાણી જ કહેવાય ને. પ્રાણી જ કહેવાય ને. હા. તો આ 5 વસ્તુથી આપણે મનુષ્ય બની ગયા. ના આ 4 વસ્તુમાં કઈક ફેરફાર થાય ને તો આપણે મનુષ્ય, નકર પશુમાં આપણામાં કઈ ફેર નહીં. આ સત્ય હોય તો બાપુ કેજો. તમે મારી સમજણમાં કઈ ભૂલ થતી હોય તો કેજો. ના ના લીટી લીટી છે. હે 100%. આમાંથી ને આપણામાં કઈ ઓછું થયું? ભય ઓછો થયો, નિંદ્રા ઓછી થઈ, મિથુન ઓછું થયું, આહાર ઓછો થયો, તો આપણે મનુષ્ય. નકર આપણે પ્રાણી છીએ. કેમ કે એ તો પ્રાણી કરે એવું આપણે કરીએ છીએ. એવું કરીએ. તો આપણે પ્રાણી છીએ. એ પ્રાણિયા, હે પ્રાણી, વાહ વાહ. મનુષ્ય નહીં. આમાં કઈ જો ફેરફાર થઈ જાય તો મનુષ્ય. તો મનુષ્ય. આ પાસે મનુષ્ય નહીં, આ પાસે મનુષ્ય નહીં, એ તો ગાયું છે. કે મી આલખિયા પીર પંચમ ના પ્રેમની દોરી જોડી કાંધે ધરી શિર પર ધરી, આ જોડી પ્રેમને પડકારે હાલી, આ જોડી બની છે ખરેખરી. તો કે શું કર્યું આ જોડીમાં? 5 રંગના નિયા કપડા, આમાં શીલ સંતોષની દોરી. વાહ વાહ વાહ. શેની દોરી? શીલ સંતોષ. શીલ ને સંતોષની. આમાં કોઈને સંતોષ થયો કે હવે મારે નથી હોવું? વાહ ભાઈ વાહ. હવે સંતોષ થયો કે હવે મારે નથી ખાવું? આ 80-60 વર્ષ સુધી મેં બહુ ખાધું, હવે હું તો મરવાનો નથી, મારા જન્મ મરણ તો નથી, તો હજી કેમ ખાવાની ઈચ્છા નથી બંધ થતી? નથી થતી. સાચી વાત કે ખોટી વાત બાપુ? સત્ય વાત. હે સત્ય. હાલો, કે હવે હું 60 વર્ષ જીવી ગયો, હવે મને ભય વયો ગયો, હવે હું નિર્ભય થઈ ગયો, એવું થવું જોઈએ ને? થવું જોઈએ ને. સાચી વાત કે નહીં? એટલે કીધું 5 રંગના નિયા કપડા, આમાં શીલ સંતોષની દોરી, પ્રેમને પ્રકારે હારી, આ જોડી બની છે ખરી. આ 5 ફળિયા એટલે 5 તત્વો પછી જ મેળી જોયા મેં ખોળી, 9 દરવાજે તાઈ નો મળી, આ 10મે દરવાજે. વાહ ભાઈ વાહ. બોલો, વાહ વાહ. આવ્યું વાતું કરી ગયા ને જ્ઞાનનું, એમાં નાસ્તિક થાય. શું થાય? નાસ્તિક. શું થાય? નાસ્તિક. નાસ્તિક થાય. આપણને એમ લાગે હું જ્ઞાની થઈ ગયો, ના. પણ હું નાસ્તિક થઈ ગયો. જ્ઞાની નો અહમ જ્ઞાન થતા થતા એમ થઈ જાય હું જ બ્રહ્મ છું, હું જ આ કરતો છું. કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં જેદી ધર્મ રાજા બોલ્યા ભીષ્મને કે હે ભીષ્મ દાદા હું બ્રહ્મ છું, બરાબર. ત્યારે ભીષ્મ દાદા બાણની પથારીમાં પડ્યા બોલ્યા ઈ કે ધર્મ રાજા તને વેમ છે, બ્રહ્મ તું નથી. તું નથી બરાબર. તું નથી. ઈ કે પણ હું જ બ્રહ્મ છું. ઈ કે તું બ્રહ્મ નથી. તું બ્રહ્મ હોય ને તો કહી દે કે આ મારા નેણના વાળ કેટલા છે. કેટલા છે? કેમ કે આપણે જે વસ્તુ રસાવી હોય એને આપણને ન ખબર હોય. આ મકાનની રચના તમને કરી તમને ખબર હોય મારા મકાનમાં એટલા દરવાજા છે, એટલી બારીઓ છે. અરે એ ખોટી વાત છે? સત્ય વાત છે. હા, શું હોય તો કેજો. ના ના રેડી. બ્રહ્મ તું નથી. એ ધર્મ બ્રહ્મ કૃષ્ણ એક જ છે. અને પૂછ્યા વિના કુરુક્ષેત્રના મેદાનમાં કહી દે તને ઉભા.
વાહ ભાઈ વાહ, કે ખોટી વાત છે? સત્ય વાત. આ જગતની અંદર કબીર જેવો કોઈ જ્ઞાની નથી થયો આ દુનિયામાં. જ્ઞાન કબીરનું. કોનું? કબીરનું. બધાને હાથ ધોઈ નાખવા પડે, આવું કબીરનું જ્ઞાન. આ જગતમાં કબીર જેવો કોઈ જ્ઞાની નહીં અને બુદ્ધ જેવો કોઈ ધ્યાની નહીં. બુદ્ધ જેવું કોઈનું ધ્યાન નહીં. અહીંયા બેઠા બેઠા કહી દે સૂર્યને ઓલે પડખે હું બને. બુદ્ધ જેવો કોઈ ધ્યાની નહીં અને ગોરખનાથ જેવો કોઈ સિદ્ધ નહીં. સિદ્ધ તો સિદ્ધ ગોરખ જતી, બાકી બધા ગીત છે. ગીત છે. વાહ ભાઈ વાહ. હે બોલો, આ માયલું આપણામાં કઈ હોય નહીં, પછી આપણે એમ માની કે એ બધું ખોટું છે ને એ બધું આમ છે ને એ બધું તેમ છે, પણ એવું નથી. એવા વિદેહી પુરુષ બનવામાં આ બધું આડું આવે. આ બધું તેજ બાય તેજ ટેશન આડા આવે. જે રસ્તે આપણે હાલ્યા જતા હોય ને એ પછી કાંઈ આ સંતો કહી ગયા એ માયલું કાંઈ આપણને આડું ન આવે ને તો આપણે સમજી લેવાનું કે આપણે ત્યાં ઊંધા રસ્તે છીએ. ક્યાં છીએ? ઊંધા. હે ઉલટા રસ્તે. કે દેખો ભરતરી ભયા ફકીરા સોડ્યા શેર ગઢ નગરી ઉજેણી આ 92 નાક માળવાનો ધણી રાજા સર્વે માયા ત્યાગી મીટ ગયા માન અને ભર્યા મન એના નિર્મળા ગુરુ ગોરખનાથ શરણે દીક્ષા નિધિ. પછી હું છું? છૂટ્યા આપા અને જયપા અંજંપા. હે હું ક્યારે અંજંપા જાગે? વાહ ભાઈ વાહ. છૂટ્યા આપા જયપા અંજંપા સસરાસર વસ્તુ સીની. પછી હું કીધું? નાથજી વાજા વાગ્યા આ ગગન મેં. ક્યાં? આમાં નહીં, આમાં. ક્યાં વાગ્યા? નાથજી વાજા વાગ્યા આ ગગન મેં. પછી નાગી ગયા ધ્યાન ધૂન ને ત્રિવેણી આશા ને તૂષણા એકી નહીં ઉર્મા. પછી ત્રિવેણી સુણી મોલની ઝીણી. ઝીણી. વાહ વાહ. બોલો, આપણે ઈ માયલું કઈ સંભળાણું નથી તો આપણે એમ માની લેવાનું કોઈને નથી સંભળાતું. આપણને સાયકલ હાંકતા નથી આવડતી તો આપણે હું એમ માની લેવાનું કોઈને નથી આવડતી. આપણને વિમાન ઉડાડતા બાપુ નથી આવડતું તો આપણે એમ માની લેવાનું દુનિયામાં કોઈને નથી આવડતું. સંભળાય નાવો ગુરુનો બાળ હોય ને અને સંભળાય ને જો ગુરુનો બાળ નો બન્યો હોય ને એને આખી જિંદગી નો સંભળાય. બોલો, અને સંભળાય એના લક્ષણ છે. કોઈ એમ કે ને મને સંભળાય એમ નહીં માની લેવાનું. એ અનુભવી માણસ પકડી લે કે તને ક્યાં કાનેથી સંભળાણો ઈ કે. હે બોલો. હા, નાદ. આ નાદમાં જે નીલ થઈ ગયા ને એવા પુરુષોને ધન્ય છે. અને એટલે કીધું કે જીરે નાખા નાદ બુંદની તમે ગાંઠું વાળો. શું કીધું? નોયર શું કે? નાદ ને બુંદની. શું કે? નાદ રે બુંદની ને ગાંઠું વાળો. વાહ ભાઈ વાહ. તો સવારામે એને કીધું કે સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે. કીધી ને વાણી. પછી શું કીધું નામાશરણમાં? કે દાસ સવાને ગુરુ ફૂલ ગરજી મળ્યા. તો કે ત્યાંથી મળ્યા રે છે નાદ ને બુંદના નેઠે. વાહ ભાઈ વાહ. ક્યાં છે ઈ? નાદ અને બુંદના. આપણને એકેને નાદનો અનુભવ નથી થતો. આપણને એકેને નાદનો કોઈ વિષય નથી. તો આપણે આપણા શિષ્યોને વિષય કરાવી શકશું? આપણે બીજાને ઈ શીખવાડી શકશું? આપણે નિશાળમાં ભણવા ગયા નથી, આપણે માસ્ટરની ડિગ્રી ગવર્મેન્ટમાંથી મળી નથી અને ઘરના સિક્કા મારીને બીજાને આપણે પાસ કરાવી શકશું? બીજાને આપણે ભણાવી શકશું? આપણા પૈસા સાપેલા હાલતા હોય ને તો આ જગતમાં કોઈ પૈસા વગરનો ન રહે. એ તો ટકશાળે સપાઈ ની જ હાલે. બાપુ એ ખોટી વાત? સત્ય વાત છે. એટલે આપણે પેલા ગુરુનું બાળક બનીને એકડી એકથી બધું શીખવું પડે. પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં. અને આપણે પછી પરિપૂર્ણ થાય ને પછી એવું નથી પરિપૂર્ણ થાય તો આપણે ગુરુએ કરતા પણ આગળ વયા જાય. આ વિદ્યાર્થીઓ હોય તો માસ્ટર કરતા આગળ નથી વયા જતા. બોલો, પણ એકની એક વસ્તુમાં નથી બનતું ને. 12 ધોરણ પૂરું થયું એટલે માસ્ટર કે વિદ્યાર્થીને કે હવે તમે કોલેજમાં જાઓ. કોલેજમાં પછી પાછું એમ નિર્ણય લેવાનો હોય કે મારે હવે હું નાયન લેવી છે. ઈ નાયન લીધા પછી ત્યાં અમુક સમય સુધી જ અભ્યાસ કરવો પડે. પછી કઈ આખી જિંદગી ન કાઢવાની હોય. ત્યાંથી પછી એના વિષય ઉપર પાછા ન્યા જવું પડે કે એકથી બધું બને ભાઈ. તો આ બધું આ અત્યારના લોકોને બધું એકથી બની જાય છે. ઈ કેમ આપણે માન્ય નહીં કરવું? હાલો ઈ મને જવાબ આપો. હે બાપુ?
આ શું કે ખોટું? હા, શ્વાસ. હા. આમ તમે સાંભળો હરખા ના, બે. હું સાંભળું બરાબર. મને આમ તેડી લાગી ગઈ. મેં શું કીધું? હા. એ ધ્યાન ધરે છે. હા, તમે પોસા મારા જ બે આમ હાલો જ બે. આ એ ધ્યાન ધરે છે. પણ હવે એ લાગતું હોય કેમ થાય એ તમે ઈ કઈક મારો વાત વિષય કરો છે. ઈ મારે તો અમને જાણવાનું. ખબર પડે. બાકી તમારા ને પોસા મારા હા, જ બધા ક્યાં? વિચારવાનું છે. એટલે ક્યાં હું ગેબીનાથ વાગે છે શું થાય છે એની ઈ થોડીક મારે- વાત ઈ કરો મારે ને. જોવાનું છે. બરાબર. એટલે વાગે છે એ તો કીધું છે. હવે હા. આપણને કેમ નથી સંભળાતું એનું શું કારણ છે? ઈ મારે એમ અનુભવ નહીં. હે? કરવો. મારે અનુભવ કરવો. આપણને કેમ નથી સંભળાતું? હા, ઈ મારે અનુભવ કરવો. સંભળાય છે ને ગેબીનાથ નો સંભળાય બધાને સંભળાય. આપણે ઈ ને આપણે જોવાનું કે આપણને કેમ નથી કેમ સંભળાતું. સંભળાતો એમ નથી? નહીં અને ગેબી- સંભળાતો હોય તો ક્યાંથી ને વાગે છે, કેવી રીતે વાગે છે, એ નિશાન હોવું જોઈએ. વાહ. એના પ્રગટ થયો એના શું લક્ષણો, એ ગેબનો જ નાદ છે. પણ એ કે બધાને ખબર છે મેં ને. કીધું કે આ પોલું છે એમાં વાગે છે કે આ વગાડ જાય અરે વેલણ વગાડ અરે આ પોલું હોય ને એ વાગે એટલે ગેબ જ વાગે એમાં બીજો નથી. અરે અવાજ જ ગેબનો છે પછી હું અરે ગેબ જ વાગે ઈ વાત હા. હાચી છે, પણ સંતોએ 10 પ્રકારના નાદ કીધા. હે? 10મો બ્રહ્મનાદ છે. કેટલામો? હા હે? હા મોરલી, શંખ, સીની, ઝાલર, હા એવા 10 નાદનું વર્ણન કર્યું સંતોએ. કેટલા નાદનું? 10 નાદનું. હમ આપણે આમ ગ્લાસ પસાડીને ખખડે ઈ તો ખાલી માણસને સમજાવવા માટે છે. હમ પોતાના ઘટમાં કઈ જગ્યાએથી પ્રગટ થયો અને ક્યાં કાનેથી ના સંભળાય છે કે ખોટી વાત? તો પણ તો કઈક વાત કરો ને તમને ખબર પણ હોય એ વાત અભ્યાસની છે. તમે હું એમ કહું છું કે એવા ગુરુ પાસે જાઓ કે જેને જેમાં આના અનુભવી હોય હા. એને તમે કયો કે તમે અનુભવ કર્યો છે, મને કરાવો. સાચી વાત? ગુરુ ની તમે બહુ લાંબી વાત જ ન કરશો. લ્યો. બહુ તો બહુ ગુરુ વગર ઈ જીયાયા. શક્ય છે ભગવાન? બહુ બહુ જીયાયા. હવે ક્યાં ક્યાં મોકલવા અરે તમારા પણ પાસે? બહુ બહુ જીજાવે તો હું ક્યાં કહું છું તમે અહીંયા જાઓ. એમ ના તમે સાંભળ્યો જ કહો ને પણ આ કે પછી કયા 10 તમે 10 નાદ છે, 10 નાદ ના નામ આવડે. અને ઈ મારી વાત સાંભળો. હા ઈ તમે વાત જો જીવનને 18 ગુરુ કરવા છે, હા. હા 17 ગુરુ કરવા છે. હા હા 18 ભીમ હા, ભેગા ભેટ ભરમણા કરો. ભાંગી. હા બરાબર, દાતાને સોવી કરવા જોઈએ. સવાને હંસદાસ ના આગળ જવું પડ્યું. એમાં એવું સ્વરૂપ છે, અનુભવીને પકડો. હા, મારું એમ કહેવાનું છે. એમ અનુભવી. ના પણ એમ કે કઈક લખી નાખ્યું તો આપણે બી માની લેવાનું. અરે ઈ નખવાની વાત તમે જાવા દ્યો. ઈ ચોથા પોથા તમે ખોટા માનો, પણ હાલના પુરુષ પ્રગટ કોઈ હોય એવાને તો ગોતો. હા, મારું એમ કહેવાનું છે. ચોથા પોથાની પોતાની જ વાતું કરે છે. ઈ ચોથા પોથાની વાતો કરે તો ન્યા તમે ત્યાં આપણે ઊભું રહેવું છે ને આપણે ત્યાં ચોથા પોથા પરની વાતો કરીએ છીએ. પૂછવું તો પડે ને. આપણે કઈ ચોથા હા, પોથા તમે- પરની વાતો નથી કરતા. એમ ના તમે આમ જો આ આ જયરામ મહારાજ તમે આ શું કરો છો? હા એમ ભરત મહારાજ તમે હા. આ શું કરો છો? જુઓ આમ વાળ પકડીને કે ભાઈ તમે આ કોણ છે? આ કોણ? આ તું કે કોણ કોણ? છો? ઉભા રહો. આ તું કોણ છો? ઈ કે હું ઈ કે પોસા મારે. આ પગ કહેવાય. આમાં પોસા મારે ત્યાં આ હાથ કહેવાય. આમાં પોસા મારે ત્યાં આવી ઘટના બની હતી ને ઈ આખી ઉપદેશમાં પલટાવી દીધી. ગાદીમાં એમાં પલટાવી દીધી. દરબાર હરખા બેહો. પલટાવી દીધી. ત્યાં બની એક ભાઈની ઘોડી છોડાઈ. ઘોડી છોરાઈ ગઈ. ઓલા ઘોડી છોરીને વયા ગયા ને તો ઓલો ગોતતો ગયો ને તેને ખીલે ઘોડી બાંધી હતી. ઈ કે આ ઘોડી તો મારી છે. મારી છે. ઈ કે કઈ ઘોડી તારી છે? હા. ઈ ઓલે આમ હાથ મૂક્યો. ઈ કે આમ આ ઘોડી મારી છે. મારી છે. ઈ કે એને તો પગ કહેવાય. તો બોલે પછી વળી અહીંયા મૂક્યો હાથ. આ ઘોડી મારી છે. ઈ કે એને તો કાન કહેવાય. આમાં ઘોડી તારી ક્યાં છે? આમાંથી ને આવું આ આખું પલટાઈ ગયું. હા. હવે તમે વિચાર કરો, સંતોના પુરાવા છે, વાણીના પુરાવા છે, અને આપણા થઈ ગયેલા આજના કાલ હવારના પુરાવા છે. ભગવાન આખી રાતના ત્યાં ઉપદેશ હોય નહીં. આખી રાતની ત્યાં સમજણ હોય નહીં. 2-3 કલાકની ત્યાં હોય નહીં. ઈ તો યાર એટલા બધા માણા વસાડે પણ હોય નહીં. કે ઇતિહાસ બોલે છે કે શિવજીને મહામંત્ર આપો છો ને ઉમિયાને તો ઘોર વનમાંથી અઘોર વનમાં નહીં ગયા. 3 તાળી પાડી અને પશુ પંખી પ્રાણીને ઉડાડ્યા, છતાં પણ વિઘ્ન આવ્યું. સતા વિઘન આવ્યું. આવ્યું કે ન આવ્યું? આવ્યું. તો આમ હોય
આ 15-15, 20-20 જણા આ કે અમે ઉપદેશ નહીં આવ્યા, અમે સમજી આવ્યા, અમે બોધ નહીં આવ્યા, એટલે હું કઈ ભૈયાના ઘાણા નીકળે એમ નીકળે? હે એમ નથી. આમાં ઓલો સવારામ બાબાએ કીધું અમર આસન અમર કાયા અમર વસન અલોપ છે દાસ સવો કે આવા તો કરોડોમાં કોક છે. અહીં તમે કયો મારી પાસે છે, આ કે મારી પાસે છે, હું કહું મારી પાસે છે, બાપુ કે મારી પાસે છે, એટલામાં જ ચાર થઈ ગયા. ઓલો તો કરોડો ની વાત કરે. એટલામાં જ આપણે માની લીધું કે અમારી બધા પાસે છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. હે સાચી વાત. બોલો. બરોબર. અરે એમ એટલે આપણે હજારો સંપ્રદાયો છે, આપણે કોઈ સંપ્રદાયો હારે નેના દેના નથી. ગંગા સતી પાનભાઈ કી સંપ્રદાયમાં થયા? કઈ નામ છે? ના ના. હે જેસલ તોરલ કઈ સંપ્રદાયમાં થયા? રૂપાદે માલદે કઈ સંપ્રદાયમાં થયા? કોઈ સંપ્રદાય હારે નેવા દેવા નથી. આ તો ગુરુ ને શિષ્યની પરંપરા છે. કૃષ્ણ વંદે જગત ગુરુ. કૃષ્ણએ કહી દીધું કે આ જગત છે ને એ ગુરુ છે. તને બધું શીખવાડશે, કપડા કેમ પહેરવા, ખાવું કેમ, હાલવું કેમ, ઠે વાગે ને તો એમ કે ધ્યાન રાખીને અહીંયા હાલ. સાચી વાત કે ખોટી વાત?